હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવું છું તુવેર વટાણા સુવા રીંગણનું શાક. એના માટે મેં સમારીને તૈયાર રાખ્યું છે અને લસણ ફોલીને તૈયાર રાખ્યું છે. લસણની ચટણી બનાવી દઈશું. તો ચલો બનાવીએ. તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી દઈશું રાઈ તતડીને થઈ જાય એટલે એમાં આ લસણને ખાંડી દીધું છે એ નાખી દઈશું. અને થોડું એની અંદર લીલું લસણ નાખી દઈશું. બધું સારી રીતે મિક્સ કરીશું. લાલ મરચું પાવડર નાખી દઈશું. હળદર નાખીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. અને જે દાણા હતા એ નાખી દઈશું. બધા દાણા નાખી દીધા છે. આમાં મેં તુવેર અને વટાણાના દાણા લીધા છે. તુવેરના થોડા વધારે છે, વટાણાના થોડા ઓછા છે. અને આ ભાજી રીંગણ છે મિક્સ, એને અંદર એડ કરી દઈશું. હવે એની અંદર મીઠું એડ કરી દઈશું જોઈતા પ્રમાણમાં. અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણે થાળી ખોલીને ચેક કરી લઈશું કે લીલું ભાજીનું શાક તૈયાર છે કે નહીં. તો સરસ તૈયાર થઈ ગયું છે બનીને. તો એકદમ ઓછા મસાલામાં તૈયાર છે સુવા દાણાનું શાક. આ છે લસણ લીલું અને મેથીના ઢેબરા, એને અથાણું મૂક્યું છે. તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે. તો બીજી વિડીયોમાં મળીશું. જય માતાજી.